નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે લોકોને ખૂબ પરેશાન કરતી એક તકલીફ આંખની એલર્જી વિશે વાત કરીશું। તો આવો જાણીએ આના કારણ શું હોય છે અને હોમિયોપેથીમાંના શું ઉપાય છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, આપણા શરીરમાં માસ્ટ સેલ નામની કોશિકાઓ આવેલી હોય છે અને આ શ્વેત કોશિકાઓનો એક પ્રકાર છે। આંખોની અંદર પણ આ કોશિકાઓ હોય છે। જ્યારે પણ એલર્જીવાળા પદાર્થના સંપર્કમાં આંખ આવે તો આ સેલ્સ સક્રિય થઈ જાય છે અને એક પદાર્થ બનાવે છે જેને આપણે હિસ્ટામિન તરીકે ઓળખીએ છીએ। અને જ્યારે હિસ્ટામિન વધી જાય ત્યારે આંખ લાલ થઈ જાય, આંખની અંદર ખજવાળ આવે અને આંખમાં સોજો આવી જાય। જ્યારે આપણું શરીર છે એ કોઈ બિન નુકસાનકારક તત્વને પણ નુકસાનકારક તત્વ તરીકે આઈડેન્ટિફાય કરે ત્યારે એલર્જી થતી હોય છે અને જે પદાર્થની એલર્જી થાય એને આપણે એલર્જન તરીકે ઓળખીએ છીએ। જે આંખની એલર્જી છે એના મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલું છે સિઝનલ, એટલે કે કોઈ ખાસ ઋતુમાં જ્યારે તકલીફ થાય, બાકીના આખા વર્ષ દરમિયાન તકલીફ ન થતી હોય ત્યારે આ એલર્જીને સિઝનલ એલર્જી કહેવામાં આવે છે। અને બીજો એનો પ્રકાર છે પેરિનિયલ। આ એલર્જી બારે માસ રહેતી હોય છે અને એના જે લક્ષણો છે એની વિશે વાત કરીએ તો આંખમાં બળતરા થવી, આંખની અંદર ખજવાળ આવી, આંખ લાલ થઈ જવી અથવા તો ગુલાબી થઈ જવી અને આંખની અંદર અથવા તો આજુબાજુમાં સોજો આવી જવો। મિત્રો, જ્યારે પણ આપણને એલર્જી થતી હોય છે ત્યારે ખાસ કરીને આપણી ઇમ્યુનિટી જે છે એ ઓવર રિએક્ટ કરે એના કારણે થતી હોય છે। મિત્રો, ખાસ કરીને જે કારણથી એલર્જી થાય છે એટલે કે જેને આપણે એલર્જન કહીએ છીએ તે છે ધૂળ અને માટી। એનેથી મુખ્યત્વે એલર્જી ખૂબ થતી હોય છે। એ સિવાય પોલન ડસ્ટ એટલે કે પરાગરજથી પણ ખૂબ જ એલર્જી થતી હોય છે। એ સિવાય ડસ્ટ માઇટ એટલે કે ધૂળની જીવાત છે એની પણ એલર્જી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે। એ સિવાય પ્રદૂષિત ધુમાડો જે છે એનેથી પણ આંખની એલર્જી થઈ શકે છે। જ્યારે આંખની એલર્જી કોઈ પણ વ્યક્તિને હોય ત્યારે એલોપેથિક મેડિસિન્સની અંદર એ લોકો ખાસ કરીને એન્ટી હિસ્ટામિનિક ડ્રગ્સ આપતા હોય છે। જ્યાં સુધી આપણે દવા લઈએ ત્યાં સુધી હિસ્ટામિનનું લેવલ ડાઉન થઈ જાય, પરંતુ જેવું બંધ કરી એવી ફરી પાછી તકલીફ શરૂ થઈ જતી હોય છે। પરંતુ હોમિયોપેથિક મેડિસિન જે છે એ આપણી તાસીર ઉપર કામ કરે છે અને એલર્જીને મૂળમાંથી મટાડે છે। એની થોડી હોમિયોપેથિક મેડિસિન્સ વિશે વાત કરી। એની સર્વપ્રથમ મેડિસિન છે એપિસ્મેલ 30। એપિસ્મેલના લક્ષણો છે એની અંદર આંખ લાલ થઈ જવી, આંખમાં સોજો આવી જવું એટલે કે ઈડીમાં થઈ જાય, પાણી ભરાઈ ગયા જેવું થઈ જાય, ખૂબ જ બળતરા થાય અને સ્ટિંગિંગ પેઇન થાય એટલે કે જાણે કંઈક ખૂંદતો એવો દુખાવો થાય। આ પ્રકારના લક્ષણોમાં એપિસ્મેલ 30 પાવરમાં સવારે અને સાંજે લેવી જોઈએ। એની સેકન્ડ મેડિસિન છે પલ્સેટિલા 30। જે પલ્સેટિલાના દર્દી હોય છે એને આંખની અંદરથી થીક અને યલો ડિસ્ચાર્જ હોય છે, સાથે આંખની અંદર ખજવાળ આવે અને ખૂબ જ અંદર ગરમી લાગે અને ખુલ્લી હવામાં સારું લાગતું હોય તો પલ્સેટિલા 30 પોટેન્સીમાં સવારે અને સાંજે લેવાથી ખૂબ જ રાહત થાય છે। મિત્રો, એની નેક્સ્ટ મેડિસિન છે રૂટા 30। જ્યારે કોઈ પણ વ્યક્તિ આંખનો વધુ પડતો ઉપયોગ કરે એટલે કે ઓવર યુઝ ઓફ આઈ, જેના કારણે આંખની અંદરના જે સ્નાયુ છે એ ખેંચાય અને એના કારણે આંખની એલર્જી થાય। જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ વધારે વાંચે અથવા તો પિક્ચર જોયા પછી અથવા તો વધારે પડતું ટીવી જોયા પછી અથવા તો મોબાઈલના ઓવરયુઝ કર્યા પછી જો આંખની અંદર આ તકલીફ જોવા મળે તો રૂટા 30 પાવરમાં સવારે અને સાંજે લેવી જોઈએ। અને એની ચોથી હોમિયોપેથિક મેડિસિન છે આર્જેટમ નાઇટ્રિકમ 30। જે આર્નિટના જે સિમ્ટમ છે એમાં આંખની અંદર ખૂબ જ ગરમી લાગે, આંખ લાલ થઈ જાય અને આંખની અંદર એકદમ થીક ડિસ્ચાર્જ થાય, ચીપડા આવે, આંખ ચોંટી જાય અને આંખની અંદર બળતરા થાય। આ પ્રકારની તકલીફમાં આર્નિટ 30 પોટેન્સીમાં સવારે અને સાંજે 2 વખત લેવી જોઈએ। અને એની ફિફ્થ હોમિયોપેથિક મેડિસિન છે યુફરેશિયા 30। યુફરેશિયાની અંદર ખૂબ જ તે વધારે પડતું પાણી આવવાની તકલીફ હોય છે, આંખ એકદમ લાલ થઈ જાય, આંખમાં સોજો આવી જાય, આંખમાં ખજવાળ આવે અને જે પાણી હોય છે એક્રિડ ડિસ્ચાર્જ હોય છે એટલે કે જે આંખમાંથી ખૂબ પાણી આવે ત્યારે આંખની આજુબાજુનો જે ભાગ છે આળો થઈ જાય, ખજવાળ આવે અને એમાં પણ બળતરા થાય, ચામડી ફાટી જાય। આ પ્રકારના લક્ષણોમાં યુફરેશિયા 30 પોટેન્સીમાં દિવસમાં 3 વખત લેવી જોઈએ। આની ઉપરાંત આંખની અંદર જ્યારે આપણે આ તકલીફ હોય ત્યારે યુફરેશિયાના આઈ ડ્રોપ્સ નાખવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે। અને એની લાસ્ટ મેડિસિન છે હિસ્ટામિન 200। હિસ્ટામિન જે છે એક્ઝેક્ટલી આપણે જે હિસ્ટામિન જ્યારે વધી જાય ત્યારે આપણી આંખમાં જ્યારે એલર્જી થતી હોય એમાં એ જ તત્વમાંથી બનેલી આ હોમિયોપેથિક મેડિસિન છે।
એટલે જો લાંબા સમયથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો હિસ્ટામિન 200 પોટેન્સીમાં અઠવાડિયામાં 1 થી 2 વખત લેવાથી ધીરે ધીરે શરીર હિસ્ટામિન બનાવવાનું ઓછું કરી દે છે અને એલર્જી મૂળમાંથી મટી જાય છે. મિત્રો, આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.